નહીં અહીંયા ગુંગા સોંટાયના તમે બાપુ. ગુંગા નથી બેટા, એ ભક્તિના પ્રતાપ છે. ભક્તિ વળ ખાઈ ગઈ, જોતો નહીં હોય સમરા કાઢી ગઈ, વાહ બાપુ વાહ. માથે જો નીંગલી ગઈ. भक्ति प्रताप से तो हमें लट छोड़ता है। हाँ घना समय पहला हम तप करते थे। हाँ बापू वहाँ लट छोड़ा था। हाँ मतलब धुना था। हाँ 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 तो वहाँ हमारा सेवको इतना बड़ा भेगा थी जा है हाँ कि कम से कम हमारे 7-8 हज़ार का गाड़िया हो गया था। थाई बापू थाई काम बोले बापू। अने अभी हमें वहाँ जाता है हाँ तो हमने गरवाना मन नहीं थता है। केम बापू? इतना भाव रखता है। हाँ इतना प्रेम। हाँ हम जाता है એટલે તરત પકડી લેતા है। વાહ બાપુ વાહ। એટલે પકડવાની બીકે અમે અંદર नहीं जाता है। बराबर છે। એટલે એ ગામ में હસોડા જાતા ही नहीं है। હા ઓ ભક્તિ તમારી વધી ગઈ અહીંયા બરાબર। હા એટલે તમારા ભાવિકો જાજા થઈ ગયા। હા બરાબર પણ તમને આવા નહોતી ને એટલે તમને જાતા। નો આવા દે। હા નો આવે સાચી સાચી વાત બાપુ તમારી। હાથ પગ ધોઈ નાખે મારા। એટલી સેવા કરે। વાહ ભાઈ અમે બાપુ અહીંયા ઈ જ કરશું। અમારું જો આ નીકળી જાય ને હું તમારી એટલી સેવા કરીશ ને એની વાત મૂકી દો તમને। હા થઈ જાય શાંતિ રાખ બેટા। રોમા તારું હમણાં દુઃખ ભાંગીને ભૂકો કરી અને ગમાણમાં નાખી દઉં। હું ક્યાં રહું છું? હે દાંત કાઢું છું હું ક્યાં રહું? હા એમ હવે તઈને કાઢી એ કરે કાઢો। ઘડીક દાંત કાઢવાનું કીધું તું। હાલો ચારી માં છો ને? હું માની ત્યાંની માં હું બાપુ। હું પૂછું એટલે જવાબ દેજે। નકરા માટલામાં પૂરી દે। આમાં પૂરી લેવું હે ને? આમાં દાદાને પૂર્યા છે। હા તો ઈ ક્યાંક નીકળીને પાછા ગણી જાય ને આમાં ના ના નો નીકળે। એ મારી પાસે હે ને બધાયના અલગ અલગ રૂમ છે અંદર આમાં। હા માટલા के अंदर સંડાસ બાથરૂમ અહીંયા ये कोई उपाधि नहीं करवाना है। मालपा जो होता है मालपा थी जाता है। बराबर बाहर नहीं निकलवाना है। नहीं समझा? नहीं बापू अपमान तुम्हारे हाँ। બહુ મેલું લાગે। મીઠાઈ જ ખાય બધું ખાય। આ ખમણ ક્યાંથી ખાવાના એવા અકીરા તે? ઈ જ નથી ખબર મને। હા એ તારે જાવું છે કે નહીં? ખમણ બમણ નહીં મળે અટાણે। એ તો જો હે જ તમારે હો એ તો ખાઈને જ જાય। તો એક કામ કર બોલો ને બાપુ। અને કાઢવા માટે હા તારે 12 દુકાનના ખમણ હા ભેગા કરી હા અને એક હારે એને ખવડાવી દે। 12 દુકાનના બરાબર। એટલે ઉયું જાય જા તું ખમણ લઈ અને ગાય ગાય ત્યાં સુધી હું આને સવાલ બીજા પૂછું અરે છું। લઈ આવું બાપુ। હા તો જ ખાયો ખા ખમણ જ ખાઉં ખમણ। સોપ હવે મારો મગજ નહીં બાપુ। તારો મગજ લઈને ખાઈ કો તારો મગજ તું પેલા ખમણ મળી લી ખમણ લઈ આય નકર તારો બાપ વઈ જાય ને તારી માય વઈ જાય। અમે તને શાક પકડી લેતા તો જ કઈ ગાવ છે આ બાપુ આવી જા ખમણ ખમણ આવી। હા બાને બાર દુકાનના એ જ્યાં જ્યાં નહીં ખમણ ખાતી હતી ને હા એ જ દુકાનના મેં ખમણ લીધા છે। અરે ના, આમાં અરે. કંઈક વઘાનેના હે અને કંઈક વઘારવાના બાકી છે। હા કોઈ વાંધો નહીં। હા ઈ એમાં સમજે 12 દુકાનના જ છે ને? બારે માં દુકાનના તારા ખમણ 12 દુકાનના જ ખમણ ખાવા થા ને? હા પછી વઈ જાય ને ના પછી કોઈ દે આવે? ના હા બરે 2-3 હાપકા મારવા જો હે વઈ જાય ને હે હા 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 બાપુ વાહ બાપુ વાહ। હા હું મારું ને તો એને લાગે। હે હા મને લાગે પણ હું કોઈને કહું નહીં। હા હાલે જા ખમણ બરાબર છે। હાલ ઓલપા જઈ અને વૈયા જાય એક ત્યાં બેઠી બેઠી ખમણ ખાઈ લઈએ। હાલ વાંચી લઈને અહીંયા ઘાલતા નથી ને આ ખમણ। ના 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 વાંધો ને મારે ખમણ નો હું એમ થઈ જાય। હાલે ખમણ ને જવા દે ભરવા માંડ હાલ ખમણ ખાઈને એનો લોટ થી હાલ ખાધે રાખ કેમ આપણો ખમણ નો વાહ બાપુ આ તમારું કામ હતું હો। ખમણ આવે પોસા હા બરાબર છે। અમુક દાંત વગરના ભૂત હોય ને એ ખમણ જ ખાય એટલે એને ખમણ વાલા।
બંધ ના બંધ એક એકને ને- ખમણ પૈણ્યા ખમણ કેમ બહુ આમાં ખાય એક ભૂત એવું હતું ને હમ. 80-85 વર્ષનું હતું મોઢામાં દાંત નતા હે ખમણ સિવાય બીજું કઈ ખાઈ શકે નહીં હા ઈ હાચી વાત બાપુ તમારે હે બરાબર છે ઉતાર કાઢ નાખ્યો કાઢી નાખ્યું, બધું બાપુ, બધું સારું કાઢી થઈ નાખ્યું બધું સારું થઈ ગયું બોલો હવે લાવો શું 500 રૂપિયા લાવો હે 500 આલ્યો બાપુ 500 રૂપિયા હો અને આમ જુઓ હા પૈસા લે કામ થઈ જાય હા એટલે પછી પાછા તમારે 2000 દેવાના રહે હાલો, હવે બેટા. તમે જલસા કરો અને આવતા રહેજો બાપુના દર્શને ના ડરતો હા, નહીં તમારે તમને કહું બાપુ હા હા તમને સારું થઈ ગયું છે